ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે કન્ટિન્યુઅસ સ્ટેટમેન્ટ શું છે અને કેવી રીતે વર્ક કરે છે એ જોયું. હવે આજના જે વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાનું છે કે કન્ટિન્યુઅસ સ્ટેટમેન્ટનો પ્રોગ્રામની અંદર કેવી રીતે યુઝ કરવામાં આવે છે. કન્ટિન્યુઅસ સ્ટેટમેન્ટ છે પ્રોગ્રામની અંદર કેવી રીતે વર્ક કરે છે. વેરી ફર્સ્ટ ઓફ ઓલ અહીં ઇન્ક્લુડ ડાયરેક્ટિવનો યુઝ કરેલો છે, ત્યાર પછી વોઇડ મેઇન ફંક્શનનો યુઝ કરેલો છે. ઇન્ટીજર i = 5 એક વેલ્યુ આપેલી છે, વેરિયેબલની વેલ્યુ 5 આપવામાં આવી છે. CLR SCR સ્ક્રીનને ક્લિયર કરવા માટે વર્ક કરે છે. ત્યાર પછી while લૂપનો યુઝ કરેલો છે, જેમની અંદર એક કન્ડિશન મૂકેલી છે, જ્યાં સુધી આઈની વેલ્યુ 0 હશે ત્યાં સુધી ડેટા પ્રિન્ટ થવા જોઈએ. ઇફ તેમની અંદર એક ઇફ કન્ડિશનનો યુઝ કરેલો છે, જ્યાં i = 3 એવું આપેલું છે. i માઇનસ ત્યાં સુધી આપણે ઇન્ક્રીમેન્ટનો યુઝ કરતા હતા, i પ્લસ પ્લસ એવું લખતા હતા. અહીંયા મેં શું લખ્યું છે, i માઇનસ માઇનસ. ત્યાર પછી કન્ટિન્યુ સ્ટેટમેન્ટનો યુઝ કરેલો છે. એન્ડ પ્રિન્ટએફની અંદર જે આઈની વેલ્યુ છે એ પ્રિન્ટ કરેલી છે. હવે આપણે અહીંયા i માઇનસ માઇનસ પાછું આઈને ડિક્રીઝ કરેલું છે, ડિક્રીમેન્ટ કરેલું છે. પ્રોગ્રામને રન કરીને જોઈએ, તમને ખ્યાલ આવશે કે કન્ટિન્યુ સ્ટેટમેન્ટ છે એમનો શું યુઝ થાય છે. બરાબર, જો તમે અહીંયા જોઈ શકો છો, વેલ્યુ ઓફ i 5 આપેલી છે, પછી 4 આપેલી છે, પછી શું આપેલું છે, 3 નથી આપેલું, ડાયરેક્ટલી 2 1 એન્ડ 0 આપેલું છે. શું કામે 3 નથી આપેલું? તો અહીંયા આપણે કન્ડિશન મૂકી છે, ઇફ i = 3 તો શું થવું જોઈએ, ડાયરેક્ટલી કન્ટિન્યુ થઈ જવું જોઈએ. એટલે આ જે કન્ડિશન છે સ્કીપ થઈ જવી જોઈએ, આ એક સ્ટેટમેન્ટ છે સ્કીપ થઈ જવું જોઈએ અને ડાયરેક્ટલી પાછી લૂપ કન્ટિન્યુ થઈ જવી જોઈએ. બરાબર, અહીંયા i = 3 લખ્યું છે એટલે શું થશે, અહીંયા 3 ડિસ્પ્લે નહીં થાય, 5 4 2 1 ને 0 એવું ડિસ્પ્લે થાય છે. ઇનકેસ હું અહીંયા માઇનર એવું ચેન્જ કરું છું, આવું કંઈક લખું છું તો શું થશે, જો અહીંયા શું થાય છે, 3 પછીની કોઈ પણ વેલ્યુ ડિસ્પ્લે થતી નથી, ડાયરેક્ટલી ખાલી 5 અને 4 જ ડિસ્પ્લે થાય છે. તો આ જે કન્ડિશન છે, ઇફની અંદર તમે જે કન્ડિશન આપેલી છે એ કન્ડિશન આખી સ્કીપ કરી દેશે. શું કરશે, સ્કીપ કરી દેશે, કેમ કે આપણે અહીંયા કન્ટિન્યુનો યુઝ કરેલો છે. કન્ટિન્યુનો યુઝ શેના માટે થશે, કોઈ પણ લૂપ છે એમની અંદર તમારે કોઈ સ્પેસિફિક સ્ટેટમેન્ટને સ્કીપ કરવું છે, તો આવા ટાઈમે તમે કન્ટિન્યુ સ્ટેટમેન્ટનો યુઝ કરી શકો છો. ઓકે.